આ સુસાઇડ કેસ વધ્યા છે પાછળનું કારણ આપણે એવું લાગે કે આ પ્રશ્ન એવડો મોટો વધી ગયો છે, હું દેહને પાડી નહીં, આ સમાધાન નથી, આ તો વધારે ફસાવાની વાતો છે. 80 વર્ષની આયુષ્ય હોય, 40 વર્ષે કોઈ આત્મહત્યા કરી લે, એને એમ છે હું છૂટી ગયો, એને ખબર નથી સમય પહેલા શરીર નષ્ટ કરી નાખ્યું છે, બાકીના 40 વર્ષ મારે પરિભ્રમણ કરવું પડશે, ભટકવું પડશે. અને એ પૂરા કર્યા પછી પણ, એટલે યાતના સહન કર્યા પછી પણ, 80 વર્ષ પૂરા કર્યા પછી પણ મને મનુષ્ય જન્મ નથી મળવાનો. ત્યાંથી પણ પશુ અવતારનો પ્રારંભ થઈ જાય, મનુષ્ય સ્મૃતિ કહે છે. અને યાદ રાખજો, એક વખત જો આ પશુ નો પ્રારંભ થઈ ગયો, પશુ અવતારનો પ્રારંભ થઈ ગયો, આ 84 નો તો પ્રારંભ થઈ ગયો ને, તો તમને મને એમાંથી કોઈ ઉગારી નહીં શકે. યાદ રાખજો, તમને મને ક્ષમા નહીં આપી શકે. અને એ કામ ખોટવાનું નથી. 84 લાખની વાત કરું છું. 84 જન્મ, ખાલી માત્ર 84 શબ્દ નથી, 84 લાખની વાતો છે સાહેબ. થોડા દિવસ પહેલા મેં વાત કરી હતી, 4,25,000 ની વાત કરી હતી. આ કલયુગની ઉંમર છે, આપણે જુજી ગયા હતા ભાઈ. હવે એની સામે મોટો આંકડો મૂકું છું, અહીંથી હિસાબ કરી લ્યો. આ ક્યારે પાછો મનુષ્ય જન્મ મળશે? આ 84 લાખ કઈ પૂરા થાય?